અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી એક કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ સ્થાનિક લોકોએ કારમાં યુવકને અચેતન હાલતમાં જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસના પ્રાથમિક નિરીક્ષણમાં મૃતકના શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા નથી। આ ઘટનાને લઈને હત્યા, આત્મહત્યા કે કુદરતી મૃત્યુ જેવી વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલની ટીમને પણ તપાસ માટે જોડાવવામાં આવી છે। કારમાંથી મળેલા આઈડી કાર્ડના આધારે મૃતકની ઓળખ વિકાસ તરીકે થઈ છે, જે નવરંગપુરા વિસ્તારનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। પ્રાથમિક અનુમાન મુજબ યુવક નશાની હાલતમાં કારમાં જ સૂઈ ગયો હશે અને પેટ્રોલ ખતમ થતા એસી બંધ થવાને કારણે ઓક્સિજનની અછતથી તેનું મોત નીપજ્યું હોય તેવું હોઈ શકે છે। હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણ અંગે સ્પષ્ટતા થશે।